जय माताजी मित्रों, આપણે એક નવી ભેંસ લીધી, એક નહીં બે પણ લીધી, બે તમને દેખાડવાનો છું। બે ભેંસો આપણે નવી હમણાં લીધી છે। કેટલી કિંમતની બે લીધી છે, કેટલું દૂધ છે અને ક્યાંથી આપણે લીધેલી ભેંસો છે। તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો 2 થી 3 દિવસથી જો વરસાદ પણ સારો આવે છે અને વરસાદ સારો આવે છે અને આ વરસાદ પણ મીઠો છે, એટલે તમારા ઘરની આગળ તમે ઝાડવું કોઈ પણ વાવી શકો છો, એનો સોયડો પણ સારો થઈ શકે છે। તો પશુપાલક મિત્રો આટલું તમે ખાસ કરજો, કારણ કે આ વરસાદની અંદર ઝાડખું પણ છોટી જાય અને છાંયો પણ સારો વ્યવસ્થિત થઈ જાય। તો પશુપાલક મિત્રો ખરેખર આપણે બે ભેંસો નવી લીધી છે, તેમાં કિંમત કેટલી આપેલી છે? ખરેખર બે ભેંસાની કિંમત તો ઝાઝી થઈ ગઈ છે, પણ એક એમાં આપણે થોડાક હમણાં એમ કે થોડાક આપણે કહેવાનો મતલબ પૈસા ઝાઝા દેવરાઈ ગયા હતા ને એની અંદર પ્રોબ્લેમ નીકળ્યો હતો। તો ખરેખર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમે કોઈ પણ જગ્યાએથી પશુ લો તો એની ખાસ કાળજી રાખવી, અને એમાં પ્રોબ્લેમ તો નોર્મલ છે, પણ કારણ કે પૈસા થોડાક ઝાઝા દેવરાઈ ગયા છે, એટલે હવે આપણે એ ભેંસને વેચવા જાય તો થોડી કિંમત ઓછી આવે। અને ભાઈએથી દૂધ કીધું હતું, આપણે લાવી ત્યાંથી દૂધ કીધું તો એ પ્રમાણે દૂધ હતું નહીં। અને બીજી ભેંસ લીધી છે આપણે, ગાભણમાં છે, ભેંસ પણ વ્યવસ્થિત છે, એના કરતી પણ ભેંસ સારી છે અને ઓછી કિંમતમાં આવી હતી। તો તમને દેખાડું કે આગળવાળી ભેંસ 25 દિવસ પહેલી લીધી છે અને આ એની પાસે લીધી છે, આ હમણાં ગાભણમાં છે। તો પશુપાલક મિત્રો ફેર એટલો છે કે ઓલી બે કરતી હાઇટમાં વધારે છે, પણ ઓલી ભેંસના આપણે થોડાક પૈસા ઝાઝા દેવરાઈ ગયા છે। એમાં પૈસા દેવાનું કારણ એમ કે માણસ છેતરાય ક્યારે ખબર તમને? કારણ કે સામો માણસ જો તમને એવો મળી જાય ત્યારે જ માણસ છેતરાઈ જતો હોય છે। ઘણી મીઠી વાતોમાં તમે દરેક જગ્યાએથી પશુ લો તો ખરેખર મીઠી વાતોમાં આવવું નહીં, અને બિલકુલ જે તમારી આંખોની નજરની સામે જે તમે જોયેલું હોય ને એટલું જ તમારે જોવાનું। બાકીનું તમને એમ કે કોઈ કે ભાઈ આ ભેંસનું 7 લીટર દૂધ છે કે 8 લીટર દૂધ છે એવું માની નહીં લેવાનું, કારણ કે બધા માણસો સરખા નથી હોતા। ક્યારેક પૈસા સારું કરી અને માણસ 2-3 શબ્દ ખોટો આપણને કહી દે ને લાલચમાં લઈ અને આપણને પકડાઈ દઈએ ત્યારે મોટો પ્રોબ્લેમ થતો હોય છે। આપણા પૈસા આપણે એ ભેંસમાં થોડાક ઝાઝા દેવરાઈ ગયા છે આ ભેંસમાં, અને આમાં આપણે થોડા પૈસા ઓછા દીધા છે, પણ ભેંસ સારી છે। અને બીજું પશુપાલક મિત્રો શું છે કે ખરેખર આપણે એક અહીંયા શિંગડાવાળી ગાય હતી એ આપણે દઈ દીધી છે આજે, માત્ર ને માત્ર આપણે ચોખવટ બંધ ઓછી જ કિંમતમાં આલી છે અને ઝાઝી કિંમતમાં નથી આલી, પણ એમાં એક પ્રોબ્લેમ હતો, આપણે ચોખવટ બંધ આપણે ધંધો કરવાનો, બાકી દગા પાલા કરીને ક્યારે ધંધો કરવો નથી। પશુપાલક મિત્રો એ ભાઈને આપણે ચોખવટ બંધ વાત કરી દીધી કે ભાઈ આ ગાય ક્યારેક દૂધ ઢોળાઈ નાખે છે, ચોખવટ બંધથી આપણે એ ગાય વેચી મારી છે। અને બીજું પશુપાલક મિત્રો શું છે કે જો અત્યારે વરસાદ પણ સારો ઝરમર આવી ગયો છે, અને ટાઈમે જેવો વરસાદ જોઈતો તેવો મળી ગયો છે। અને જો આ એનું બચ્યું છે, આપણે જે ભેંસ લાવી છે એ હજી કાશી છે, લગભગ 20 દિવસ લઈ લે છે। તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર પશુપાલન કરવરાય ત્યારે પશુપાલન વસ્તુ ધંધો કેવો છે કે આની અંદર નુકસાન ને નફો બેવીનું થતું હોય છે, એટલે ક્યારેય પણ નુકસાન આવે તો અંદરથી હારી નહીં જવાનું। ચલો આપણે કોઈ પણ ધંધો કર્યો, ગમે તે ધંધો કરીને રિસ્ક તમે લ્યો છો, ક્યારેક ધંધાની અંદર લોસ જતી હોય ને તો ક્યારેય અંદરથી નહીં હારવાનું। ચલો આની અંદર આપણે પડી ગયા તો બીજામાં આપણે એનું કવર કરી લઈશું। એટલે આપણે એક ભેંસ લીધી અને બીજી ભેંસ કેમ લેવાનું કારણ એક જ હતું કે એમાં આપણે થોડા ઝાઝા પૈસા દેવાઈ ગયા હતા, અને આ ભેંસ આપણે લેવા ગયા હતા, જોવા ગયા હતા ત્યારે ભેંસ સારી હતી, એટલે આ ભેંસ લઈ લીધી। ઓલી ભેંસને કવર કરવા માટે આ ભેંસ લઈ લીધી છે ખેડૂત મિત્રો। એટલે આમ ગમે તે ધંધો કરવરાય પણ ધંધાની અંદર લોસ અને નફો નુકસાન બે થતું હોય છે, એટલે ક્યારે એવું વિચારી અને ક્યારે કારણ કહેવત છે ને કે સાહેબ તમે હાથમાંથી લઈ લો છો પણ કોઈના કર્મમાંથી તમે કોઈ વસ્તુ લઈ નથી શકતા।
એટલે પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું. અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અવનવા અમારા પશુપાલન વિશે અને ખેતીવાડી વિશે અમારી ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને એક લાઈક તો જરૂર કરજો. જય માતાજી.